તો ઇઝરાયલ ઈરાન યુદ્ધને લઈ અને ભારતમાં ગેસ સપ્લાય પર મોટી અસર, ત્યારે સુરતમાં પણ કમર્શિયલ ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સને પ્લાન્ટમાંથી ગેસનો પુરવઠો મળી રહ્યો નથી। સુરતમાં એચપી ગેસ, ઇન્ડિયન ગેસ, ભારત ગેસ કંપનીમાં ગેસની અછત વર્તાઈ રહી છે। સુરતના 67 જેટલા કમર્શિયલ ડિસ્ટ્રીબ્યુટર્સને પૂરતો ગેસનો જથ્થો મળી રહ્યો નથી, જેથી ગેસ પ્લાન્ટ પર ડિસ્ટ્રીબ્યુટર્સના વાહનોનો મોટો જમાવડો જોવા મળી રહ્યો છે। રેસ્ટોરન્ટ, કેન્ટીન અને ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પણ કમર્શિયલ ગેસનો પુરવઠો પહોંચાડી શકાયો નથી। તો ઇઝરાયલ ઈરાન યુદ્ધને લઈ અને ભારતમાં હવે ગેસ સપ્લાય પર અસર પડી રહી છે। આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, હવે ગેસ સપ્લાય પર ભારતમાં પણ મોટી અસર પડી રહી છે। કમર્શિયલ ગેસ ડિસ્ટ્રીબ્યુટરને પ્લાન્ટમાંથી ગેસનો પુરવઠો નથી મળી રહ્યો, શું વિગતો મળી રહી છે? બિલકુલ જે રીતના ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની યુદ્ધને લઈને ગેસ સપ્લાય પર મોટી અસર જોવા મળી રહી છે। સુરતના કોમર્શિયલ ગેસ અને સિલિન્ડર નથી મળી રહ્યા તે સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। સુરતના કોમર્શિયલ ગેસ ડિસ્ટ્રીબ્યુટર પ્લાન્ટ પરથી ગેસનો પુરવઠો નથી મળી રહ્યો। એચપી ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપની પર અસર જોવા મળી રહી છે। 67 જેટલા કોમર્શિયલ ડિસ્ટ્રીબ્યુટર નથી મળતો પૂરતો જથ્થો તમામ ગેસ પ્લાન્ટ ઉપર ડિસ્ટ્રીબ્યુટરો અને ગાડીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે। રેસ્ટોરન્ટ, કેન્ટીન અને ઇન્ડસ્ટ્રીયલ માર્ગ નથી પહોંચાડી શકાતો અને કોમર્શિયલ ગેસનો પૂરતો જથ્થો જે છે તે જોવા નથી મળી રહ્યો અને આખો દિવસ એક પણ ડિસ્ટ્રીબ્યુટર કંપની દ્વારા સપ્લાય આપવામાં આવી રહ્યો નથી અને તેને લઈને જે મોટી મુશ્કેલી જે છે તે વારો આવી રહ્યો છે। જી બિલકુલ સાહિસ, રેસ્ટોરન્ટ, કેન્ટીન અને ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પણ કમર્શિયલ ગેસનો પુરવઠો નથી પહોંચી રહ્યો, ત્યારે સ્વાભાવિક રીતે અહીંયા નુકસાન થવાની ભીતિ આ તમામ જે કહી શકાય કે વેપારીઓ છે અથવા તો રેસ્ટોરન્ટ ચલાવતા માલિકો છે, કેન્ટીન ચલાવતા માલિકો છે, તેમની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે કેમ? બિલકુલ સ્વાભાવિક રીતે જે રીતના ગેસની અછત જોવા મળતી હોય છે ત્યારે કેન્ટીન હોય કે રેસ્ટોરન્ટ હોય કે પછી અલગ અલગ જે વિભાગો હોય તેમના ખૂબ જ મુશ્કેલીનો સામનો જે છે તે કરવાનો વારો આવતો હોય છે અને ખાસ કરીને અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે એલપીજી ગેસ સપ્લાય બંધ કરવામાં આવ્યો છે અને તેને લઈને ખૂબ જ મોટી મુશ્કેલી જે છે તે હાલ જોવા મળી રહી છે। એટલે હાલ જે કેન્ટીનો હોય, જે રેસ્ટોરન્ટ હોય, પછી અલગ અલગ જે વિભાગોની અંદર જે ગેસ સપ્લાય જતા હોય છે તેની અંદર ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। હાલ તો કોઈ રેસ્ટોરન્ટ કે કોઈ કેન્ટીન તરફથી કોઈ પણ પ્રતિક્રિયા સંચાલકોની સામે નથી આવી। જી આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા બદલ।